બાકરોલ ખેડૂતોએ જમીન બચાવવા માટે વિરોધ કર્યો છે। નવી ટીપીમાં ખેતી જમીન જતા ખેડૂતો રોષે ભરાયા છે। રિંગ રોડ પાસે નવા રોડથી ખેડૂતોની જમીન કપાતમાં જાય છે। નોટિસ વગર ખેતરમાં ખૂટ મારતા ખેડૂતો ગુસ્સે ભરાયા છે। નવી ટીપીમાં ખેડૂતો પાસે અડધો વીઘો પણ જમીન ન રહેવાનો દાવો છે। પ્લોટ આપવાનું વચન પણ ખેડૂતોને વિશ્વાસ નથી આવતો। બાકરોલ ખેડૂતોનો ધંધો રોજગાર આશરો બધું જ જોખમમાં છે અને અત્યારે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે, કેમ કે નવી ટીપીમાં ખેતી જમીન જતા ખેડૂતોમાં ભારે રોષ છે, ચિંતા છે, કેમ કે રિંગ રોડ પાસે નવા રોડથી હવે ખેડૂતોની જમીન જે છે તે કપાતમાં જઈ રહી છે। નોટિસ વગર ખેતરમાં ખૂટ મારી રહ્યા છે, જેના કારણે અત્યારે ખેડૂતો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે। નવી ટીપીમાં ખેડૂતો પાસે અડધો વીઘો પણ જમીન ન રહે તેવું ખેડૂતો અત્યારે દાવો કરી રહ્યા છે। અમદાવાદ પાસે આવેલા બાકરોલ ટોલટેક્સ પાસેના જે બાકરોલ ગામના ખેડૂતો છે તે વિરોધ કરી રહ્યા છે, કારણ કે તેમની જમીન જે છે ટીપીમાં કપાઈ રહી છે। ખાસ 2005માં પણ જમીન સંપાદનમાં તેમની જમીન જે છે કપાઈ હતી અને ફરી એકવાર જ્યારે 12 મીટરની જે ટીપી નવા રોડ બનતા જમીન કપાઈ રહી છે, જેને લઈને ખાસ વિરોધ કરી રહ્યા છે, કારણ કે અનેકવાર જે છે તે રજૂઆત કરી છે। આ લોકોનો જે ધંધો રોજગાર છે તે માત્ર ખેતી છે અને તેને લઈને આ લોકો અત્યારે પ્રદર્શન કરી રહ્યા છે। શું કહેશો, તમારી જમીન કપાતમાં જઈ રહી છે, શેના માટે વિરોધ છે? મારી જમીન સાહેબ, પહેલા તો આપ સર્વનો ખૂબ આભાર માનું કે અમારા ખેડૂતોને વાચા આપવા તમે આટલો સમય કાઢ્યો। એક વસ્તુ છે કે આ રિંગ રોડ ખયો એમાં 4 વીઘા મારી જમીન ગઈ છે, નંબર 414 સર્વે નંબર, એક ઇંચ નહીં રહી। હવે જે બાકી રહી છે એમાંય કાપવાનું। એટલે મારું એમ કહેવું છે કે જો આવું એમને સરકારને જોઈતું હોય ને તો એ 60-40 કહે છે ને, પણ અમે 60ના બદલે અમે 63% અમે રાખીએ ને 40-70% એમને આપી દે। આ તો ન્યાય કરવાનો હોય તો આ ન્યાય કરાય સાહેબ। આ શીખવર શું ધાર્યું છે આ ભાજપ સરકારે, અમને તો નવાઈ લાગે છે। ખેડૂતો આખી રાત ઊંઘતા નથી આવ્યું ત્યારથી। માંગ અમારી એક જ કે સાહેબ ન્યાય આપો, કાં તો અમને જે જગ્યા છે બાકી એમાં અમને ફાઇનલ પ્લોટ આપો, કેમ કે 20 વર્ષે હજુ અમને પૈસા પેલા નથી મળ્યા, તો આ બીજા 20 વર્ષે તો અમારું તો જિંદગી જ નહીં હોય ને એકને શું કરવાના? શું કહેશો, વિકાસ જરૂરી છે પણ સાથે સાથે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે? ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે, વિકાસ જરૂરી ખરો, પણ ખેડૂતોનું લોહી પીને વિકાસ કરવાનો ના હોય। આ મારો સર્વે નંબર 331 છે, એનું ક્ષેત્રફળ કુલ ક્ષેત્રફળ 19,830 ચોરસ મીટર હતું। સંપાદનના નામે એ લોકોએ 11,314 ચોરસ મીટર સંપાદન કરી લીધી, યાને કે લગભગ 60% જમીન તો એ લોકોએ લઈ જ લીધી છે। હવે સંપાદનના નામે એમના ભાવ જ નથી આપ્યો। આ લોકોએ આમાં પણ વાલા દવલાની નીતિ રાખી છે કે મામકા છે પાંડવા ચૈવ, મારા પુત્રોને સારી જગ્યા જોઈએ અને પાંડવોને જંગલમાં મોકલી દો। એટલે આ ટીપી એસપી રિંગ રોડ કાઢ્યો તાણા બધાને ફાઇનલ પ્લોટ આપ્યા છે, ખાલી અમના લોકોને અમારી જ સંપાદન કરી છે। સંપાદનમાં ફક્ત 19 રૂપિયા ચોરસ મીટરે ભાવ આપ્યો છે। હવે 19 રૂપિયામાં તો મિનરલ વોટરની બાટલી પણ ના આવે પીવાની, 100 ગ્રામ ભજીયા ના આવે અને એક ચા પણ નથી આવતી। આવી અમારી ફજેતી કરી નાખી છે। હવે બાકી થોડી જમીન રહી છે એમાં ટીપી નાખીને બીજો 12 મીટરનો રોડ કાઢે છે। એટલે અમારી જોડે તો હતું એ જ રહેતું નથી કે તમે જંગલ બેરા થઈ જાઓ। અત્યારે ટીપી રોડ ખોલવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આ સર્વિસ રોડ છે, ઓલરેડી સર્વિસ રોડ ઉપર લોકલ પ્રજા જાય છે ને આવે છે, એમને કોઈ તકલીફ નથી ને રાજી છે। તો આ રોડ ખોલીને હમણાં હેરાન કરીને હમણાં નાશ કરવાની ક્યાં વાત કરે છે? એટલે માત્ર આધાર ખેડૂતોનો અત્યારે આ જમીન છે અને ખેતીલાયક જમીન છે। શું કહેશો, શું માંગ છે? અમારે તો માંગ એટલી જ છે સરકારને કે પહેલા ટીપી ફાઇનલ કરે અને પોતપોતાના ખેડૂતોને ફાઇનલ પ્લોટ મનપસંદ ગમે તે ખેડૂતને પસંદ આવે એવી જગ્યાએ ફાઇનલ પ્લોટ આપે, પછી જ આ 12 મીટરનો રોડ પાડે ટીપીનો। બાકી તે સુધી અમે રોડ કરવા દેવાના નથી, કારણ કે અમને અમારી જગ્યા બધી જ રોડમાં જતી રહ્યા। તો અત્યારે અમે જે ખેતી કરીએ એ ખેતી ક્યાં કરીએ? અમારી ખેતી કહું ક્યાંય ભેંસ બાંધવાની એ જગ્યા રહેતી નહીં। આ રોડ બની જશે તો અમારે ભેંસ બાંધવાની એ જગ્યા રહેશે નહીં। એટલે અમે પહેલા સરકારને કહેવા માંગીએ છીએ, ટીપીઓને કહેવા માંગીએ છીએ કે પહેલા ટીપી ફાઇનલ કરો, અમને પોતપોતાના ફાઇનલ પ્લોટનો કબજો આપો, પછી જ આ રોડ બનાવો, બાકી અમે બનાવવા દેવાના નથી। શું કહેશો, જગતનો તાત આજે લાચાર છે, કારણ કે એક તરફ ખેતીલાયક જમીન રહી નથી, લોકો ખેડૂતો હવે જે છે તે શહેરોના વિકાસ વધતા જાય છે, ખેતીલાયક જમીન વેચીને લોકો હવે પાયમાલ થઈ રહ્યા છે, બીજી તરફ ખેડૂતોની ખેતીની જમીનમાં હવે કપાત થાય છે। શું કહેશો? ખેડૂતોને એકદમ નાશ કરવા બેઠી છે આ સરકાર। સરકાર ખાલી કહેશે કે ખેડૂતોની સરકાર, 12 મીટરનો રોડ અત્યારે નવો પાડે છે આ લોકો,
નોટિસ આલ્યાના 10 દિવસની અંદર ખાલી કરવાનું અમને કહી દીધું છે. અમારો ઊભો પાકા બધો જતો રહેશે અને ઉદ્યોગપતિઓને અને બિલ્ડરોને આ લોકો સાવરે છે અને ખેડૂતોને ખાલી વચનો આલે છે અને ખેડૂતોની સરકાર, બાકી ખેડૂતોને નુકસાન જ છે. તો એસપી રિંગ રોડ પાસે આવેલા જે બાકરોલ ગામના જે ખેડૂતો છે તે અત્યારે માંગ કરી રહ્યા છે, તેમની જમીન જે છે કપાતમાં જઈ રહ્યા છે, જમીન કપાતમાં જઈ રહી છે અને સાથે સાથે માંગ એ છે કે જે છે તે જમીનની સામે બીજી જમીન આપે, કારણ કે ખેડૂતોની માત્ર આ આવક ખેતીલાયક જમીન છે, જો એ જ નહીં રહે તો ખેડૂત પાયમાલ થઈ જશે. કેમેરા પર્સન મનીષ દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, બાકરોલ, અમદાવાદ.